નમસ્કાર દોસ્તો, આજે હોન્ડા સિટી આઈવી ટેક પેટ્રોલનું સ્ટાર્ટર આવ્યું છે ડેન્સો કંપનીનું. એમાં કાર્બન રોકર જ્યાં છે ને બળી ગઈ છે આવું, ને આર્મીચરમાં દાજી પડી ગઈ છે. આપણે કમ્પ્લીટ પેટ્રોલથી ડીઝલથી વોશ કરીને સર્વિસ કરશું અને કાર્બન રોકર નવી નાખશું. રેડી? બધું પૂરું થઈ ગયું છે, સર્વિસ કરી. રેડી? ડીઝલથી વોશ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આ હાઉસિંગ જો કેટલું ચોખ્ખું થઈ ગયું. અંદર પહેલાં કેવું હતું ખરાબ. પછી આ કાર્બન રોકર તો નાખવાની જ છે, ખરાબ છે એટલે. રેડી? અને આર્મી ચેરમાં છે ને બહુ ખરાબ હાલત છે. જે આ છે ને લેથ ઉપર ચડાવીને લાઇટ એવી કટ મારશું, જો આવી જાય તો ઠીક છે, નકર પછી આપણે નવું નાખવું પડશે આને. જો તાજી ગઈ રેડી, કાર્બન જો બળી ગયા છે ને એની ચોટી ગયા બધા અહીંયા, અને કોન્ટેક્ટ જોઈન્ટ કરી દીધા છે. બાકી આ ગેરના ચક્કર બી કમ્પ્લીટ ચોખ્ખો કરીને કહેતા બુઝિંગનો વાય હતી, ઘણી વાર તકલીફ કરે. બુઝિંગમાં પ્લેતો છે નહીં કાંઈ. બસ હવે આપણે આર્મી જેને કટ મારીને ચેક કરી જોઈએ. કટ મારીને આવી ગયું છે લેથ ઉપર. રેડી? આવી ગયું છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં, એટલું બધું કંઈ લાગતું નથી. કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે સેલ ફિટ કરવાનું છે આખું. કમ્પ્લીટ એસેમ્બલ કરી નાખી અને આર્મી જેને કટ જવાની અંદર ખીસી બી મારી દીધી અંદર, નકર એ કોન્ટેક્ટ જોઈન્ટ થતા હતા પહેલાં. બસ હવે આ રોકર નવી નાખવાની છે, બાકી સેલ ફિટિંગ કરી નાખશે એસેમ્બલ. ટૂંકમાં ફિટિંગ એસેમ્બલ એટલે બસ ફિટિંગ તો કરી નાખશે. કાર્બન રોકર નાખવાનું બાકી છે ખાલી. બ્રાન્ડ ન્યૂ ડેન્સોની. બસ ફિટિંગ કરીને સેલ ચેક કરી લેશું, કમ્પ્લીટ છે. ઓકે, ડન. ઓકે, થેન્ક યુ દોસ્તો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.